ગરબા ગુજરાતની ઓળખ છે। જ્યારે મણિયારા રાસની વાત કરવામાં આવે તો પોરબંદરનું નામ પહેલા આવે। પોરબંદર જિલ્લાની મેર જ્ઞાતિ આ મણિયારા રાસ માટે ખૂબ જ જાણીતી છે, જેમાં મહિલાઓ લાખોનું સોનું પહેરીને રાસ લેતી નજરે પડે છે। મેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતિ છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી। ત્યારે બુંગીઓ ઢોલ વગાડવામાં આવ્યો હતો। ત્યારથી વિજયોત્સવ મનાવવામાં આવે છે। વર્ષો પહેલા પણ જ્યારે મેર ગણાતી જાતિના લોકો યુદ્ધ કરવા જતા હતા અને યુદ્ધ જીતીને આવતા હતા, ત્યારે પણ મણિયારો રાસ રમી ખુશી વ્યક્ત કરતા હતા। આ મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રીમાં પરંપરાગત પોશાક પહેરી અને લેવામાં આવે છે। આ મણિયારો રાસ એ અમારો પરંપરાગત મેર રાસ કહેવાય છે અને જ્યારે પણ યુદ્ધ જીતીને કે બુંગીઓ વાગતો એ સમયે જ્યારે ગાયોને હાંકી જતા હતા વિદ્યાર્થીઓ, અને એ ટાઈમે ત્યારે અમારા સુરવીરો આ યુદ્ધ કરતા અને યુદ્ધમાં જીતા બાદની જે ખુશી મનાવતા એ મણિયારા દાંડિયા રાસથી મનાવતા। દર વખતે નવરાત્રીમાં આજના અર્વાચીન યુગમાં દાંડિયા રાસે જ્યારે ગરબીને રૂપ લઈ લીધું છે, ત્યારે અમારી જ્ઞાતિમાં સૌ ભાઈ બહેનો સાથે મળીને પ્રાચીન ગરબાઓ તાલે ઝૂમે છે અને ખેલે છે। આ ઉપરાંત ખાસ કરીને આજે પાંચમા નોરથી બધા ભાઈઓ બહેનો અમારો ટ્રેડિશનલ પહેરીને આજે તમે જુઓ છો એ બધા પહેરીને આવ્યા છે। એમાં ખાસ કરીને અમારા ઓરિજિનલ દાગીના અમારો ડ્રેસ એ પહેરીને બધા ખેલે છે। ભાઈઓ એમાં જે ખેલે છે એને મણિયારો રાસ કહે છે અને અમે બહેનો છે પરંપરાગત અમારા ગરબા ખેલીએ છીએ। ગુજરાતના લોકનૃત્યોમાં રાસના ઘણા સ્વરૂપ છે, જેમાંનો એક છે મણિયારો રાસ, કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે। તો આ મણિયારો રાસ દેશ વિદેશમાં અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ ઘણી વખત લેવામાં આવે છે। આ મણિયારા રાસમાં પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે। મહિલાઓ જ્યારે આ મણિયારો રાસ રમવા આવે છે ત્યારે તેમનો પોશાક હોય છે ઢારવો, કાપડું, ઓઢણી અને ડોકમાં સોનાના હાર અને કાનમાં વેઢલા પહેરે છે। જ્યારે પુરુષો રમે છે ત્યારે આંગળી, ચોયણી, પાઘડી અને ખેસ પહેરીને રમે છે। આજના જમાનામાં સોનાના ભાવ સાંભળી લોકો સોનું લેવાનું ટાળે છે, ત્યારે મેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 50-50 તોલા સોનાના દાગીના કોઈ પણ જાતની બીક વગર પહેરી પૂરજોશથી રમે છે। વિપુલ ઠકરાર, GSTV, પોરબંદર।